નમસ્કાર. ચૈતર વસાવાની ખુલ્લી ધમકી. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપે અત્યાર સુધીમાં પોતાના 2 ઉમેદવારોને નામ લઈને જાહેર કરી દીધા છે. ચૈતર વસાવાએ પણ જેલમાંથી જામીન પણ બહાર નીકળ્યા બાદ પોતાના મત વિસ્તારમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં જ ભરૂચ લોકસભા સીટ પર ચૈતર વસાવાના સમર્થનમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં ચૈતર વસાવાએ ભાજપના મોર બનાવી દેવાની વાત કરી હતી. લોકસભા ચૂંટણીમાં પોતે 50,000 મતની લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચૈતર વસાવાએ કહ્યું કે અમે જેલ જવાથી ડરતા નથી. જ્યારથી તમારા નામની જાહેરાત થઈ છે આ લોકો ચકડોળે ચડ્યા છે કે કોનો ઉમેદવાર મૂકીએ. એમને ખબર જ છે કે આ વાત વખતે અમે એમનો ગરબો ઘરે પહોંચાડી દેવાના છીએ. ઘર ખાતાના અને પોલીસ આગળ કરીને અમને હેરાન કરાય છે, પણ આપના ટાઈમ આયેગા અને જ્યારે અમારો ટાઈમ આવશે ત્યારે તેમના મોર બોલાવી દઈશું. ધન્યવાદ. જય હિન્દ.